શું તમે જાણો છો કે જેને તમે ડરામણી, ચુડેલ સમજો છો, તે હકીકતમાં પર્યાવરણનો સૌથી મોટો મિત્ર છે? નમસ્કાર મિત્રો, ઘણીવાર ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં આપણને આપણા ઘર કે બગીચામાં એક એવો જીવ જોવા મળે છે જેને જોઈને ઘણા લોકો ચીતરી ચડે છે અથવા ડરી જાય છે. હા, હું વાત કરી રહ્યો છું કણસારીની. ઘણા લોકો તેને ચુડેલ કે કાળી રાક્ષસી જેવા નામ આપે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આ નાનકડો જીવ ખરેખર ડરવા જેવો છે, કે પછી આપણે એક અદ્ભુત જીવ વિશે ગેરસમજણ પાડી રહ્યા છીએ? આજે આપણે કણસારીના જીવનના એવા પાસાઓ વિશે જાણીશું જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. સૌથી પહેલી વાત, કણસારીનો દેખાવ. તેના ઘણા બધા પગ જોઈને આપણને કુદરતી રીતે જ ડર લાગે છે. તેને અંગ્રેજીમાં મિલીપીડ કહેવામાં આવે છે, જે લેટિન શબ્દ મિલ્લી એટલે કે હજારો અને પેડિસ એટલે કે પગ પરથી આવ્યો છે. જો કે હકીકતમાં તેને હજારો પગ હોતા નથી, પણ તેની પ્રજાતિ મુજબ તે 100થી 400 સુધી હોઈ શકે છે. લોકોને ડર લાગે છે કે તે કરડી જશે, પણ સત્ય એ છે કે કણસારી અત્યંત શાંત જીવ છે. તે મનુષ્યોને કરડતી નથી કારણ કે તેની પાસે તેવા જડબા જ નથી હોતા. તે સંપૂર્ણપણે શાકાહારી છે. તે માત્ર ત્યારે જ પોતાનો બચાવ કરે છે જ્યારે તેને જોખમ લાગે, અને તે વખતે તે શરીરમાંથી એક ખાસ પ્રકારની ગંધ છોડે છે જે અન્ય જીવોને દૂર રાખે છે. તે ઝેરી નથી, બસ થોડી દુર્ગંધિત હોઈ શકે છે, તેથી તેને અડ્યા પછી હાથ ધોઈ લેવા જોઈએ. કુદરતની સફાઈ કામદાર. હવે વાત કરીએ તેના સૌથી મહત્વના કામની. કણસારી કુદરતની અદ્ભુત ડીકમ્પોઝર છે. જંગલો કે બગીચાઓમાં પડેલા સૂકા પાંદડા, સડતી લાકડીઓ અને અન્ય નકામો કચરો તેના મુખ્ય ખોરાક છે. તે આ કચરાને ખાઈને તેને નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. તેના શરીરમાંથી નીકળતો કચરો મોલ જમીન માટે ઉત્તમ કુદરતી ખાતરનું કામ કરે છે. જો કણસારી ન હોત તો જમીન પર કચરાના ઢગલા થઈ જાત અને જમીનને જરૂરી પોષક તત્વો મળતા બંધ થઈ જાત. તે એક રીતે માટીને ફરીથી ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે. તે આપણા ઇકોસિસ્ટમનો એક મહત્વનો ભાગ છે. અંધશ્રદ્ધા કે વિજ્ઞાન. ઘણી જગ્યાએ લોકવાયકાઓ છે કે આ જીવ જોવાથી કંઈક અશુભ થાય છે. પણ મિત્રો, આ માત્ર અંધશ્રદ્ધા છે. વિજ્ઞાન મુજબ તે માત્ર ભેજવાળી જગ્યાએ રહેવા માટે ટેવાયેલો જીવ છે. જ્યાં ભેજ હોય ત્યાં તે જોવા મળે છે. તેને ડરામણા નામ આપવાને બદલે આપણે તેને પર્યાવરણનો મિત્ર કહેવો જોઈએ. અંધશ્રદ્ધાને કારણે આપણે કેટલાય નિર્દોષ જીવોને મારી નાખીએ છીએ, જે પર્યાવરણને લાંબે ગાળે નુકસાન કરે છે. આજના આ વિડીયોનો સંદેશ એટલો જ છે: દરેક જીવને જીવવાનો અધિકાર છે. કણસારી આપણી દુશ્મન નથી, પણ પર્યાવરણની સફાઈ કરનાર એક સાથી છે. તો હવે પછી જ્યારે તમને આ જીવ દેખાય તો તેને મારવાને બદલે દૂરથી નિહાળજો, કારણ કે તે કુદરતની અદ્ભુત રચના છે. તમને આ માહિતી કેવી લાગી? શું તમે આ જીવનું આટલું મહત્વ જાણતા હતા? નીચે